વિસાવદર ભેસાણના ઉમેદવાર કિરીટભાઈ પટેલે અંદાજિત 2 કે 3 દિવસ પહેલા એમના નામનો એક લેટર સોશિયલ મીડિયાની અંદર વાયરલ કર્યો. એ લેટરની અંદર એમની અંદર મુખ્ય ઉલ્લેખ છે કે ભૂપેન્દ્રભાઈ પટેલ અને મુલભાઈ બેરા સાહેબે વિસાવદર તાલુકાના 10 ગામોને પ્રોટેક્ટેડ ફોરેસ્ટ એટલે કે પીએફ માંથી મુક્ત કરવા માટે મંજૂરી આપી એ બદલ એને આભાર વ્યક્ત કરતો એક લેટર સોશિયલ મીડિયામાં 2-3 દિવસ પહેલા વાયરલ કર્યો. એમની અંદર જે પિયાવા, રાજપરા, જાવલડી, માણદિયા, દુધાળા, મોટા કોટડા, શોભાવડલા, ઘોડાસણ, મુડિયા, રાવણી અને જાંબુડી ગામનો એને ઉલ્લેખ કર્યો. સાથે સાથે ગઈકાલે મુખ્યમંત્રીની હાજરીમાં એમના નામાંકન વખતે એમણે ફરીથી આ વાતને દોહરાવી કે અમે વિસાવદરના 10 ગામ, ત્યારે તે 13 ગામ બોલ્યા. અહીંયા 10 ગામ લખે છે અને એની સ્પીચમાં એ 13 ગામ બોલે છે એટલે પેલા તો એની વાતમાં જ ફેરફાર થાય છે 10 કે 13. એટલે એમની અંદર ઉલ્લેખ કરે છે કે 13 ગામની અંદર મુખ્યમંત્રીએ આ તમામને પ્રોટેક્ટેડ ફોરેસ્ટમાંથી કાઢ્યા એ બદલ હું મુખ્યમંત્રીનો આભાર માનું છું એવું મુખ્યમંત્રીની હાજરીમાં બોલે છે. ત્યારે મારે કિરીટભાઈ પટેલની વાતને નકારી કાઢવી છે. આ વાહિયાત વાત છે, આ ખોટી વાત છે, આ પ્રજાને વિસાવદરના લોકોના આંખો ઉપર ધૂળ ઉડાડવાની વાત છે. એમનું ગુજરાતીમાં કહીએ તો ડાયરીમાં લખવાની વાત છે. ચૂંટણી આવી છે, મત લેવા છે એટલે લોકોને ગુમરાહ કરવાની વાત છે. કારણ કે આ સત્તા મુખ્યમંત્રી પાસે નથી. આ સત્તા મુખ્યમંત્રી પાસે નથી. આ સુપ્રીમ કોર્ટના દિશા નિર્દેશ અનુસાર જ થઈ શકે. આ હું પુરાવા પણ રજૂ કરીશ પણ એમાં બીજા કોઈના પ્રમાણ લેવાની જરૂર નથી. કિરીટભાઈ પટેલે જાહેર કરેલો પોતાનો લેટર એમાં જ પ્રમાણ આપેલું છે. એમાં નીચેની લીટીમાં લાસ્ટમાં એમણે એક છેલ્લી લીટીમાં ઉલ્લેખ કર્યો છે કે નામદાર સુપ્રીમ કોર્ટમાંથી હુકમ મળીએ આવી જમીનો ફોરેસ્ટના નિયંત્રણમાંથી દૂર કરી શકાશે. મતલબ એને લાસ્ટની લીટીમાં લખ્યું છે કે નામદાર સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી આ નિર્ણય થઈ શકશે. તો જો નામદાર સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી જ આ નિર્ણય થઈ શકે તો તમે મુખ્યમંત્રીનો આભાર શું કામ માની રહ્યા છો? જી કે આ જે કંઈ પણ આ લોકોએ ઊભું કર્યું છે વાતો એ માત્ર ને માત્ર લોકોને ગુમરાહ કરીને મત લેવાની વાત છે. કિરીટભાઈ પટેલ એના ભાષણમાં એવું બોલે છે કે જમીનોના ભાવ વધે. અરે ભાઈ, જમીનોના ભાવ તો ઇકોઝોનના કારણે ઘટી જવાના છે. જમીનના ભાવ વધારવાની એટલી બધી તમારી ઈચ્છા હોય તો ઇકોઝોન હટાવી દો ને. તમને ગીરની જનતાની, વિસાવદરની જનતાની પડી હોય અને જમીનના ભાવ વધારવા હોય તો ઇકોઝોન હટાવી દો ને. શું કામ નથી હટાવતા? ઇકોઝોન માટે સરકાર એફિડેવિટ કરી દો ને, કોર્ટની અંદર દરખાસ્ત કરો ને. શું કામ નથી કરતા? પણ માત્ર ને માત્ર આ તો લોકોને ગુમરાહ કરવામાં આવે, લોકોને ખોટી ખોટી વાતો કરી અને એની પાસેથી મત કેમ લઈ લેવા, લોકોને ખબર ન પડે. એને કિરીટભાઈને એવું છે કે વિસાવદરના લોકો હજી 19મી સદીમાં જીવી રહ્યા છે, આવું કહીને વિસાવદરના લોકોનું અપમાન કરી રહ્યા છે. વાત રહી બીજી, અત્યાર સુધી એવું સોશિયલ મીડિયામાં વાત ફેલાતી હતી કે કિરીટ પટેલ ફ્રોડ છે, કિરીટ પટેલ ફ્રોડ છે. ગઈકાલે એને સાબિત કરી દીધું કે આ હું ફ્રોડ છું. પાર્ટી આમની અંદર સંપૂર્ણપણે અભ્યાસ કરી ચૂકી છે. હજુ પણ અમારો અભ્યાસ જે કંઈ પણ બાકી છે કરી અને આમની અંદર અમે કાયદેસરની લીગલી કાર્યવાહી તરફ આગળ વધીશું. અને આ રીતે જનતાને ગુમરાહ કરવાનો કોઈ પણ વ્યક્તિ પ્રયત્ન કરશે, ભલે ઉમેદવાર હોય કે ભલે કોઈ પણ પાર્ટી હોય, એની સામે કાયદેસરની કાર્યવાહી અને લીગલી એક્શન ઉપર અમે જવાના છીએ. પણ એ જે થઈ શકે એમ નથી અને ખોટી રીતે લોકોને ગુમરાહ કરો છો, વિસાવદરના લોકોની આંખમાં ધૂળ નાખો છો, મત લેવાનો ખોટી રીતે પ્રયત્ન કરો છો, આ ખોટી બાબત છે. વાત રહી બીજી, તમે એમ કહો છો કે રેવન્યુમાં તબદીલ કરવાની વાત. હવે તમારી ભાજપની મનસાને તમે મારે નથી બોલવું પણ 2016 ની અંદર મારી જ્યારે ઇકોઝોનની લડાઈ ચાલુ હતી ત્યારે ત્યારના પ્રવર્તમાન મુખ્યમંત્રી સાથે સેટલમેન્ટના 21 ગામડાઓ માટે મારી ચર્ચા થઈ હતી. મારી ટેબલ ટોપ સામે બેસીને ચર્ચા થઈ છે. 21 સેટલમેન્ટના ગામડાઓને રેવન્યુમાં તબદીલ કરવાની સરકારે ત્યારે મને બાંહેધરી આપેલી હતી 2016 અને આજે 2024 દસકો જતો રહ્યો, હજી એ રેવન્યુમાં તબદીલ આ લોકોએ નથી કર્યા. હવે તમે સેટલમેન્ટના ગામડાને રેવન્યુ અધિકાર નથી આપતા તો તમે પીએફ ને કઈ રીતે રેવન્યુ? જ્યારે કારણ કે કોઈ જ્યારે મેટર છે કોર્ટમાં પડ્યું હોય અને કોર્ટની પેલાની અંદર હોય ત્યારે એમની અંદર કોઈ પણ જાતના બયાનો આપવા કન્ટેમ ઓફ કોર્ટ જ છે ને. નિર્ણયો બયાનો તો ઠીક છે પણ જ્યારે કોર્ટનો નિર્ણય હજુ બાકી છે ને એ પેલા સરકાર નિર્ણયો કરે. અને વાત રહે સરકારો શું બયાનોથી ચાલે છે? સરકાર ઠરાવથી ચાલે, સરકાર પરિપત્રથી ચાલે. પરિપત્ર ક્યાં તમારો? તમારી પાસે સત્તા હોય તો પરિપત્ર બતાવો ને. તો નથી પરિપત્ર આવ્યો, નથી કોઈ વાત આવી અને સીધું મીડિયાની અંદર બયાનો આવે છે, આવા લેટરો આવે છે, કોઈ સિગ્નેચર વગરના, સાઇન વગરના આવા લેટરો થતા થાય છે. તો શું સરકારો આ રીતે ચાલે છે? એટલે કન્ટેમ ઓફ કોર્ટ પણ છે
અને આ સરકારની મોટી લાપરવાહી પણ છે.